નમસ્કાર મિત્રો, ખેડૂત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। ગાંધીનગરના બહિયાલમાં ગરબામાં બે જૂથ વચ્ચે હિંસા થઈ, પથ્થરમારો, આગ ચંપી અને પોલીસે ટીયર ગેસનો મારો ચલાવ્યો। અમે ભારતને દંડિત કરવા નથી માંગતા, ટેરિફના ટેન્શન વચ્ચે અમેરિકાએ જણાવી તેની ઈચ્છા। વિશ્વના ટોચના બીજા ક્રમના અબજોપતિ લેરી એલિસને લીધો અનેરો નિર્ણય, પોતાની 95% સંપત્તિ દાન કરશે। ખેડૂતોને પાકની યોગ્ય કિંમત ન મળવા માટે વૈશ્વિક કારણો જવાબદાર, નીતિન ગડકરીનું સૂચક નિવેદન આવ્યું સામે। શાહરૂખ ખાન સાથે હેન્ડશેક બાદ મેં હાથ જ ન ધોયા, અભિનેત્રીનો ચોંકાવનારો દાવો। અમેરિકા જૂઠો અને ખોટી રીતે ધમકાવતો દેશ છે, ઈરાનના સુપ્રીમ લીડર ખામેનાઈનું ટ્રમ્પ પર આકરા પ્રહાર કર્યા। અમેરિકાએ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનું ટેન્શન વધાર્યું, પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત અંગે આપી અપડેટ। હાટકેશ્વર બીજ તોડવા માટે આઈઆઈટી ગાંધીનગરને લીલી ઝંડી, ડિમોલેશનની મેથોડોલોજીને આપી દીધી મંજૂરી। વિષ્ણુ ભગવાનની ખંડિત મૂર્તિ અંગે સુપ્રીમ કોર્ટના જજની ટિપ્પણીથી દ્વારકાના જગતગુરુ શંકરાચાર્ય થયા નારાજ। બીસીસીઆઈ અને પીસીબી વચ્ચે મામલો બગડ્યો, આઈસીસીમાં બંનેએ ખેલાડીઓને સામે ફરિયાદ કરી। ચાદરને તાલુકો જાહેર ન કરતા રમણ વોરાના ઘેરે ભારે હોબાળો, ભાજપમાંથી 70 લોકોના રાજીનામા અપાયા। અમદાવાદ રેલવે ડિવિઝનમાં 214માંથી ફક્ત 30 એન્જિનમાં જ કવચ સુરક્ષા સિસ્ટમ હોવાનો ઘટસ્ફોટ થયો। સૂર્યકુમાર યાદવે ખેલ ભાવના ન બતાવી, કેચ આઉટ થવા છતાં અજાણ્યો બનતા ફેન્સે વખોડ્યો। હિન્દુ સમાજમાં લગ્ન બાદ મહિલાનું ગોત્ર બદલાઈ જાય, ઉત્તરાધિકારી કાયદા અંગે સુપ્રીમ કોર્ટે આપ્યું મોટું નિવેદન। વ્હાઇટ હાઉસમાં બાઇડેનનું અપમાન, ટ્રમ્પે પૂર્વ પ્રમુખની તસવીરની જગ્યાએ લગાવી પોતાની તસવીરો, મચી ગયો મોટો હોબાળો। ઓટીપી વગર મતદાર યાદીમાં ઓનલાઈન ફેરફાર નહીં થાય, ચૂંટણી પંચે નવું ઈ વેરિફિકેશન ફીચર લોન્ચ કર્યું। અમે અહીં જ નથી રોકાવાના, જીએસટીમાં ઘટાડા બાદ વડાપ્રધાન મોદીનું મોટું નિવેદન। કોઈ ચૂંચા કરી છે તો બરાબરનો પાઠ ભણાવીશું, પક્ષથી નારાજ ભાજપના નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજકુમાર સિંહે ભાજપનું ટેન્શન વધાર્યું। ભારતની તાકાત વધી, પહેલીવાર ટ્રેન પરથી અગ્નિ પ્રાઇમ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું। લદ્દાખમાં હિંસક આંદોલન થયું, 4ના મોત, 70 ઘાયલ, પૂર્ણ રાજ્યની માંગ સાથે હજારો યુવાનો રસ્તા પર ઉતર્યા, ભાજપ કાર્યાલય પણ સળગાવ્યું। ઇથેનોલના કારણે ખેડૂતો સમૃદ્ધ થતા હોવાના દાવા ભ્રામક, પાકની ઝડપી ચૂકવણી સિવાય ₹1નો ફાયદો નથી। માયાવતીની રેલી પહેલા જ અખિલેશનો પ્લાન, 8 ઓક્ટોબરના રોજ રામપુરમાં પાર્ટીના નેતા આઝમ ખાનને મળવા રામપુર જશે। લદ્દાખમાં પ્રદર્શનનો પર કેન્દ્રનો લગાવ્યો પ્રતિબંધ, કહ્યું કે સોનમ વાંગચુકના કારણે થઈ હિંસા। કેન્દ્ર સરકારે સીડીએસ અનિલ ચૌહાણનો કાર્યકાળ લંબાવ્યો, 2026 સુધી પદ પર રહેશે। પ્રખ્યાત લેખક એસએલ ભૈરપ્પાનું 94 વર્ષની વયે થયું નિધન, પ્રધાનમંત્રી મોદીએ શોક વ્યક્ત કર્યો। દુનિયાને ઊંચા ભાવે અમેરિકન તેલ ગેસ ખરીદવા મજબૂર કરી રહ્યા છે, ટ્રમ્પના બળાપા બાદ રશિયાનો સણસણતો જવાબ। પહેલગામ હુમલામાં મોટી સફળતા મળી, આતંકવાદીઓએ મદદ કરનાર મોહમ્મદ કટારિયાની કરાઈ ધરપકડ। સીબીએસઈના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા, ધોરણ 10-12ની પરીક્ષાની સંભવિત તારીખ જાહેર કરી, 15 જુલાઈ 2026 દરમિયાન દેશ અને વિદેશમાં લેવામાં આવશે પરીક્ષા। 17 છોકરીઓના યૌન શોષણના આરોપી સ્વામી ચૈતન્યાનંદની વોટ્સએપ ચેટ સામે આવી, ફરિયાદ નોંધાઈ। હાઇડ્રોજન બોમ્બ આવશે અને ભાજપનું પતન થશે, પાટણમાં રાહુલ ગાંધીના પ્રહાર, ખડગે તેજસ્વીએ પણ સાધ્યું મોટું નિશાન। H1B વિઝા વિવાદ વચ્ચે કેન્દ્રનો મોટો નિર્ણય, મેડિકલ કોલેજોમાં યુજી પીજીની સીટો વધારવાની મંજૂરી અપાઈ। એક્સ ટ્વિટરની અરજી કર્ણાટક હાઈકોર્ટે ફગાવી, કહ્યું કે અમેરિકાની જેમ ભારતમાં પણ નિયમો માનવા પડશે। બિહાર ચૂંટણી ટાણે લાલુ રાબડી અને તેજસ્વીની મુશ્કેલી વધી, આઈઆરસીટીસી કૌભાંડમાં આરોપ નક્કી કરશે કોર્ટ। 17 નવા તાલુકા રચવા સરકારે 11 જિલ્લાઓમાં સીમાંકન બદલ્યા, સ્થાનિક ચૂંટણીઓ પૂર્વે મહત્વનો કર્યો ફેરફાર। આવતીકાલે ફરી ભાજપના ધારાસભ્યો, પ્રદેશ અને જિલ્લા પ્રમુખોને ગાંધીનગરમાં કમલમનું તેડું, પ્રદેશ પ્રમુખ એજન્ડા। યુએનનું કાયમી સભ્યપદ મેળવ્યા પછી ભારત કેટલું શક્તિશાળી બનશે, બદલાઈ જશે એશિયાની રાજનીતિ। અમે હજુ આટલેથી જ નથી અટકવાના, જીએસટી પર સરકાર હજુ આપશે મોટી ખુશખબરી, પ્રધાનમંત્રી મોદીએ આપ્યો મોટો સંકેત। સૂર્યાએ બાંગ્લાદેશના કેપ્ટનને પણ કર્યા ઇગ્નોર, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોએ મચાવી દીધી ખલબલી।
નવરાત્રી પૂરી થતા પહેલા જ 17માંથી 12 મંત્રીઓનો ગરબો ઘરે થશે ઘર ભેગો અને નવા મંત્રીમંડળમાં રંગ જમાવશે રાદડિયા. ગુજરાતમાં અસ્તિત્વમાં આવશે 17 નવા તાલુકા. આજની કેબિનેટમાં મળી સૈદ્ધાંતિક મંજૂરી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં દેખાશે મોટી અસર. ટ્રમ્પનો મોટો દાવ. પાકિસ્તાન સાઉદી સહિત પાકિસ્તાન તુર્કી ઇસ્લામિક દેશ સાથે બનાવ્યો પ્લાન. એશિયામાં મચ્યો અડકંપ. બહિયલમાં ગરબામાં પથ્થરમારો થયો. આગજંપીની ઘટના મામલે સાક્ષીએ કર્યા ચોંકાવનારા મોટા ખુલાસા. ચોમાસાની વિદાય પહેલા ભારે વરસાદની આગાહી. ગુજરાતમાં 27 સપ્ટેમ્બરે મેઘો મચાવશે મોટી તબાહી. યમનના હુથી વિદ્રોહીઓએ ઇઝરાયેલમાં વિનાશ મચાવ્યો. મિસાઇલી સંરક્ષણ પ્રણાલીમાં ઘૂસીને ડ્રોન પર કર્યો મોટો હુમલો. વસિયત વિના મૃત્યુ પામેલી મહિલાની સંપત્તિ ફક્ત પતિના પરિવારને જ કેમ? ઉત્તરાધિકારી કાયદાને લઈને સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી. ટ્રમ્પના ભારત અંગેના નિવેદનનો ઝેલેન્સ્કીએ આપ્યો જવાબ. કહ્યું કે ભારતીયોથી પોતાને દૂર રાખવાની મોટી ભૂલ ન કરો. પાટણના સાલંતનપુરનો આ પરિવાર રડી પડ્યો અને કહ્યું કે સાહેબ 15 દિવસ થયા પણ ઘરમાંથી પાણી ઓસર્યા નથી. મહારાષ્ટ્રમાંથી ગુજરાતની એક ચોક પોસ્ટ દારૂ ઘુસાડવા માટે લાંચ માંગનાર 2 પોલીસ કર્મીઓ ઝડપાયા. નવરાત્રીમાં કોમી હિંસા. તોફાનીઓએ ગરબા પંડાલ સળગાવ્યા અને ગાડીઓ સળગાવીને કર્યો મોટો પથ્થરમારો. ડબલ ઢોલકી જેવી આગાહી. ચોમાસું 3 દિવસનું મહેમાન. બીજી તરફ શનિવારથી ભારે વરસાદની કરાઈ મોટી આગાહી. પશ્ચિમ રેલવે દ્વારા ગાંધીધામ સિયાલદહ સ્પેશિયલ ટ્રેનના ફેર લંબાવવામાં આવ્યા. પાટીલના ક્વોટાની બીજી બેઠક. સસ્પેન્સ વચ્ચે નવા પ્રદેશ પ્રમુખ અને મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાએ જોર પકડ્યું. યુવાઓ માટે નોકરીની ઉત્તમ તક. મહેસૂલ વિભાગમાં 5502 નાયબ મામલતદારની ભરતી જાહેર. તૈયારી કરી દેજો શરૂ. પ્રધાનમંત્રી મોદી આજે રાજસ્થાનની મુલાકાત લેશે અને દેશના 8મા પરમાણુ ઉર્જા પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. એશિયા કપની ફાઇનલમાં ટીમ ઇન્ડિયાની એન્ટ્રી. બાંગ્લાદેશ વિરુદ્ધ મેચ જીતીને ઇતિહાસ રચી દીધો. સરકારના ગળામાં હાડકું ભરાયું. ઝાદર તાલુકો જાહેર નહીં કરાતા સાબરકાંઠાના વિરોધનો વંટોળ. રમણ વોરાના ઘેરે હંગામો થયો. બીસીસીઆઈ અને પીસીબી વચ્ચે તણાવ વધ્યો. ભારતે રૌફ અને ફરહાન વિરુદ્ધ તો પાકિસ્તાને સૂર્યા સામે આઈસીસીમાં નોંધાવી મોટી ફરિયાદ. પાટણમાં 15 દિવસ બાદ પણ પૂરના પાણી ઓસર્યા નથી. સહાય માંગવા જતા માજી સરપંચને ધારાસભ્યનો સણસણતો જવાબ. હરીશ રૌફ અને સાહિબજાદાને હવે તેમના શરમજનક કૃત્યો માટે પરિણામ ભોગવવું પડશે. બીસીસીઆઈ અને આઈસીસીએ કરી મોટી ફરિયાદ. મોંઘવારીને ભથ્થામાં થયો 3% વધારો. દુર્ગા પૂજા પહેલા જ પશ્ચિમ બંગાળ રાજ્ય સરકારે કર્મચારીઓને આપી મોટી ભેટ. તો હાલ માટે એટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.